દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદના સંજલીમાં ફાયર સેફટીને લઈને ટીડીઓને આવેદનપત્ર આપ્યું। તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસે ફાયર સ્ટેશન બનાવવા આવેદન આપ્યું। આગના બનાવો અટકાવવા તીવ્ર માંગ ઉઠી। નગરજનો તથા ગ્રામ વિસ્તારોમાં આગથી મોટા પાયે નુકસાનની ફરિયાદ। કોંગ્રેસ દ્વારા ટીડીઓને આવેદન આપી ફાયર સ્ટેશન સ્થાપવાની માંગ કરી। તાલુકામાં જે વારંવાર આગની ઘટનાઓ ઘટે છે, જેને કારણે જે જાનમાલનું નુકસાન થાય છે, તેના માટે આજે સંજેલી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે વારંવાર બનતી આ ઘટનાઓમાં જાનમાલનું નુકસાન ન થાય તેની માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે। આ માટેની રજૂઆત અમે અગાઉ પણ કરી ચૂક્યા છે, પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કંઈ ધ્યાને લેતું નથી। એટલે આજ રોજ સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવે, જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા માટે ફાળવણી કરવામાં આવે। આ સાથે સાથે અમે આજે આ આવેદનપત્ર સંજેલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પણ આપવાના હતા, પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની કચેરી એમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો છે, તેઓ પોતે હાજર નથી। એટલે આજે અમે આ સંજેલી તાલુકાની જનતાની જે માંગણી છે, જનતાની જે આ વેદના છે, આ વેદનાનું આવેદનપત્ર એમના દરવાજાની બહાર સેલો ટેપથી ચિપકાવી દઈને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ તેઓ આવે દરવાજો ખોલે એટલે પહેલામાં પહેલું એમને આવેદનપત્ર દેખાય અને આ જનતાની વેદના એમને નજરે પડે, એટલા માટે અમે આજે આ આવેદનપત્ર એમના દરવાજાની બહાર ચિપકાવવાનું કામ કર્યું છે। આપનું નામ? જય સંગાડા।